વલાઓ પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને પાછલા કેટલાક દિવસથી હું સામસુન અને દલાઈલાની જે સ્ટોરી છે ન્યાયાધીશોના પુસ્તકમાં એના વિશે વિચાર કરું છું. અને જ્યારે હું એ સ્ટોરી વિશે વિચાર કરતો હતો ત્યારે ઈશ્વરની કૃપાથી હું કોઈક નવી બાબત જોઈ શક્યો એને હું તમારી પાસે લાવવા માંગુ છું. સૌથી પહેલી વાત છે કે જ્યારે સામસુન એ દલાઈલાના ખોળામાં ઊંઘી જાય છે ત્યારે દલાઈલા એને પૂછે છે કે તારા સામર્થ્યનું રહસ્ય શું છે. અને એ બાબત મને મારા ધ્યાનમાં આવી કે દલાઈલાએ એવું નથી પૂછ્યું કે તારી નબળાઈ કઈ છે. એણે કીધું છે કે તારા સામર્થ્યનું રહસ્ય શું છે. અને જ્યારે હું વિચાર કરતો હતો ત્યારે એ આખી સ્ટોરીની પાછળનું મને ખ્યાલ આવે છે, કારણ કે ત્યાં એવું લખેલું છે કે એ જગ્યા સામસોને કહેતો હતો કે મારા સામર્થ્યનું રહસ્ય આ છે કે તે છે. અને દરેક વખતે એવું કહેતી હતી કે જો પલિસ્તીઓ ચડી આવ્યા છે, અને સામસોન ઊભો થઈને બધાને હરાવી દેતો હતો. પણ ત્યાં એ પણ લખેલું છે કે એ પલિસ્તીઓ એ દલાઈલાના ઘરમાં સંતાઈ રહેતા હતા. હું નથી માનતો કે આજના સમયની જેમ દલાઈલાનું ઘર બહુ મોટું હોય, અથવા તો એ સમય એવો હતો કે જ્યાં કદાચ આપણા જેવા દરવાજા ને એ નથી, એટલે કદાચ પડદા લટકાવતા હશે, મને નથી ખબર. પણ હું એવું અનુમાન કરું છું કે એ એટલા સોફિસ્ટિકેટેડ ઘરો નહોતા અને એટલા મોટા પણ નહીં હોય. હવે એવી પરિસ્થિતિમાં તમે જ્યાં છો એ જગ્યાએ અમુક માણસો સંતાઈ રહે છે અને તમને ખબર કેમ ના પડે. અને બીજી બાબત છે કે દલાઈલા જે સવાલ કરે છે એનાથી મને ખ્યાલ આવે છે કે એ સામસનનું ધ્યાન એની કેટલી તાકાત છે એના પર લઈ જાય છે. એનામાં કઈ વીકનેસ છે એ તરફ નથી લઈ જતું. અને શૈતાન મારીને તમારી સાથે આ જ કરે છે. એ મને તમને એમ કહે છે કે જો તું કેટલો શક્તિશાળી છે, શક્તિમાન છે, જો તારામાં કેટલી તાકાત છે, જો તું તો ઠોકર નહીં જ ખાય, બધા ભલે ઠોકર ખાય. શૈતાન હંમેશા મને ને તમને વીક સ્પાટ નહીં બતાવે, કારણ કે એને ખબર છે કે મારા ને તમારા જીવનમાં જે વીક સ્પાટ છે ત્યાંથી હુમલો કરશે જે જગ્યા. અને એટલા માટે એ આપણું ધ્યાન કદી આપણી વીકનેસ તરફ નહીં બતાવે. પવિત્ર આત્મા જ આપણને બતાવશે કે આપણી વીકનેસ ક્યાં છે, કે જેથી કરીને એ જગ્યાએ આપણે મજબૂત બનીએ. અને દલાઈલા અને સામસનની સ્ટોરીમાં જ બને છે. દર વખતે એનું ધ્યાન પોતાના સામર્થ્ય તરફ રહે છે. અને એનું પરિણામ શું આવે છે? એનું પરિણામ એ આવે છે કે એને ખબર પણ નથી પડતી. બાઇબલ એવું કહે છે એને ખબર પણ નથી પડતી કે હવે યહોવા મારી સાથે નથી, જ્યારે એને વાળ કાપી નાખે છે. અને જ્યારે દલાઈલા તમારા વાળ કાપે, તમે એને ખોળામાં સૂઈ રહ્યા હો અને ખબર ના પડે તમને કોઈ વાળ કાપે છે, એનો અર્થ છે કે એનું ધ્યાન એટલું બધું પોતાના તરફ હતું કે હું શક્તિશાળી છું. અને એ જરા પણ એને ખ્યાલ નથી આવતો કે મારા વાળ કપાઈ રહ્યા છે, અથવા તું આ ઘરની અંદર પલિસ્તીઓ સંતાઈ રહ્યા છે કે એક વાર બને, 2 વાર બને તો તમે સાવચેત બની જાઓ. પણ એને એના સામર્થ્ય પર એટલો બધો ભરોસો છે કે પલિસ્તીઓ સંતાઈ રહે કે ના રહે મને કંઈ પડી નથી. અને એટલા જ માટે જ્યારે એ પ્રભુએ એને જે તાકાત આપી છે એને પર એ એટલો બધો ભરોસો રાખે છે કે હું શક્તિમાન છું, અને એને ખબર પણ નથી પડતી કે પ્રભુ મારી સાથે નથી. અને જ્યારે હું આ વિચારતો હતો ત્યારે મને પાઉલ પ્રેરિત જે કહે છે રોમિયોના પત્રના 12મા અધ્યાયની 3જી કલમમાં, એ મને ધ્યાન આવે છે. કહે છે કે For I say through the grace given to me to everyone who is among you not to think of himself more highly than he ought to think, but to think soberly, as God has dealt with
dealt to each one a measure of faith. પાવલ પ્રત્યે કહે છે કે કોઈએ પોતાની જાતને બહુ હું સ્થિર છું, હું શક્તિમાન છું એ વિશે વિચાર નહીં કરવો જોઈએ. અને એટલા જ માટે એફેસોના પત્રના પહેલાથી એની અંદર પાઉલ આ પ્રમાણે પણ કહે છે, હું પ્રાર્થના કરું છું કે પ્રભુ તમારા હૃદયની આંખોને ખોલે. શા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે? હું ને તમે ફિઝિકલ આંખોથી જોઈ શકીએ છીએ, પછી જ્યારે મારું તમારું હૃદય એ પ્રાઇડથી ભરાઈ જાય છે, અથવા જે બાબતો ઈશ્વર તરફથી નથી એનાથી ભરાઈ જાય છે, ત્યારે હું ને તમે આંધળા બની જાય છે. અને પરિણામ શું આવ્યું સામસોનના જીવનમાં? એને ખબર પણ નથી પડતી કે ઈશ્વર મારી સાથે નથી, અને એની ફિઝિકલ આંખો પણ જતી રહે છે. જ્યારે ઈશ્વર મને ને તમને જે આત્માની આંખોથી જોવાની તાકાત આપી છે, જ્યારે હું તમે એનો ઉપયોગ નથી કરતા, ત્યારે મારી ફિઝિકલ આંખો પણ જતી રહે છે. અને સામસન જોઈ પણ નથી શકતો કે આ ઘરની અંદર ફલિસ્તીઓ સંતાઈ રહ્યા છે, એ જોઈ પણ નથી શકતો એની ફિઝિકલ આંખોથી. અને જ્યારે હું આ વિચારતો હતો ત્યારે મને થયું કે પ્રભુ, સામસનને કેમ ખબર નહીં પડી કે પ્રભુ મારી સાથે નથી? અને મને એક જ બાબત પવિત્ર આત્માથી ખ્યાલ આવ્યો કે એની આત્માની આંખો, એની હૃદયની આંખો બંધ થઈ ગઈ હતી. અને બંધ થઈ ગઈ હતી એના કારણે એવું વિચારે છે હું બહુ જ શક્તિમાન છું, કારણ કે શૈતાન દલાઈલા દ્વારા, અંધકારની સત્તાઓ દ્વારા એને એ જ કહી રહ્યો હતો કે તું કેટલો બધો શક્તિમાન છે, તારું સામર્થ્ય શું છે. કદી એને વીકનેસ નહીં બતાવી કે તારી આત્માની આંખો, તારા હૃદયની આંખો બંધ થઈ રહી છે. આશા રાખું છું કે પ્રભુ મને તમને કૃપા આપે કે મારી તમારી આંખો ખુલ્લી રહે હૃદયની, કે જેથી કરીને હું ને તમે કેટલા સામર્થ્યવાન છે એના કરતાં પવિત્ર આત્માની આગળ બેસીને કે પ્રભુ તમે બતાવો મારા જીવનમાં ક્યાં વીકનેસ છે. અને પ્રભુ બતાવશે, કારણ કે પ્રભુ મને ને તમને વિજયવંત જીવન જીવવાના માટે તેડે છે, હારેલા જીવનના માટે નહીં. આશા રાખું છું પ્રભુએ તમને આશીર્વાદ આપ્યો છે. થેન્ક યુ.